હનુમાન ચાલીસાનો પાઠ વિધિ. નંબર 1. સંકલ્પ લેવા માટે પાઠ કરો તો તે મંગળવારથી જ શરૂ કરવું. નંબર 2. જે દિવસે તમે સંકલ્પ લો તે દિવસથી સંકલ્પ પૂરો થાય ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું. નંબર 3. પાઠમાં એક બાજોટ, એની ઉપર લાલ વસ્ત્ર રાખવું અને હનુમાનજીની મૂર્તિ કે છબી રાખવી. હવે એક કળશ પાણીથી ભરીને રાખવો. બીજી બાજુ એક ગ્લાસ પાણીનો ભરીને રાખવો. ગ્લાસ નવો જ લેવો જેનો ક્યારેય ઉપયોગ ના કર્યો હોય. નંબર 4. તલના તેલનો દીવો કરવો. ધૂપ દીપ કરવા કપૂરનો ઉપયોગ કરવો. નંબર 5. હનુમાનજીને ફૂલ અર્પિત કરવા. નંબર 6. તમારે લાલ વસ્ત્રથી અથવા પીળા વસ્ત્ર પહેરવા. લાલ આસન પર બેસવું કેમ કે હનુમાનજીને લાલ વસ્ત્ર પ્રિય છે. નંબર 7. હવે જ્યારે તમે પાઠ કરવા બેસો ત્યારે તમે સંકલ્પ કરો. સંકલ્પ કરવા માટે જમણા હાથમાં પાણી રાખીને તમારું નામ, તમારા ગોત્રનું નામ, તમારી ઉંમર અને તમે શેના માટે પાઠ કરવા માંગો છો એ વાત હનુમાનજીની સમક્ષ રજૂ કરવી. નંબર 8. પાઠને તમે સવારમાં બ્રહ્મચર્ય યા સાંજના સંધ્યા ટાઈમે કરી શકો છો. મારા અનુમાનથી સાંજનો 7 થી 8 વચ્ચેનો ટાઈમ બહુ સારો છે. નંબર 9. પાઠની શરૂઆત સૌથી પહેલાં રામસ્તુતિ, પછી હનુમાન ચાલીસા, પછી હનુમાન કષ્ટક, બજરંગ બાણ અને છેલ્લે આરતી કરવી અને પ્રસાદ ચડાવવો. નંબર 10. હવે પ્રસાદ ચડાવ્યા બાદ જે કળશવાળું પાણી અને ગ્લાસવાળું પાણી બીજા દિવસે તમે તમારા માટે સંકલ્પ કર્યો હોય તો ગ્લાસવાળું પાણી તમારે પીવું, અને જો બીજા માટે સંકલ્પ કર્યો હોય તો તે ગ્લાસવાળું પાણી તે વ્યક્તિનું નામ લઈને તુલસી ક્યારામાં નાખી દેવું અને કળશવાળું પાણી પણ તુલસી ક્યારામાં જ નાખવું. નંબર 11. આ પાઠ તમે 3 દિવસ, 7 દિવસ, 11 દિવસ કે 21 દિવસ પાઠ કરી શકો છો. નંબર 12. આ પાઠ કોઈ પણ ભાઈ બહેન કરી શકે છે, પણ બહેનો ખાસ ધ્યાન રાખે કે પીરિયડ ટાઈમમાં આ પાઠ કરે નહીં.